નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી હવામાન વિભાગની ચેનલમાં। મિત્રો, તમે અત્યારે જોઈ શકો છો કે ગુજરાતમાં છે તે ભારેથી ભારે છે તે પવનો ફેંકાઈ રહ્યા છે। તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે ગુજરાતની અંદર છે તે ધૂળની ડમરીઓ સાથે છે પવનો ફેંકાઈ રહ્યા છે અને અંતરિયાળ વિસ્તારમાં તમે ગુજરાતની અંદર ગામડાની અંદર તમે જોઈ શકો છો કે ભારે ડમરીઓ સાથે છે વરસાદની આગાહી છે તે અંબાલા પટેલ દ્વારા કરવામાં આવી છે। તેમજ ગુજરાતમાં છે તે અત્યારે છે ભારે પવનો ફેંકાઈ રહ્યા છે તેમજ વરસાદની સાથે છે તે પવન છે તે સુસવાટા કરતો છે મિત્રો ફેલાઈ રહ્યો છે અને ગુજરાતમાં આવનાર સમયમાં છે તે ભારેથી ભારે છે તે વરસાદ પડી શકે એવી સંભાવના અંબાલા પટેલ દ્વારા કરવામાં આવી છે। મિત્રો, હજી સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલ અંદર નવા હો અને હજી સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અથવા સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો અત્યારે તમે અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી અને મિત્રો બેલ આઇકન જરૂર દબાવી દેજો। તો મિત્રો, આપણે હવામાન વિશે વાત કરતા હતા કે અત્યારે સમગ્ર ગુજરાતની અંદર છે તે ભારેથી ભારે છે મિત્રો પવનો ફેંકાઈ રહ્યા છે અને મિત્રો આ પવનો છે તે પશ્ચિમ દિશાથી હોવાથી અત્યારે તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે સમગ્ર ગુજરાતની અંદર છે ત્યારે ભારે પવનો છે ફેંકાઈ રહ્યા છે અને ધૂળની ડમરીઓ છે મિત્રો ઉડી રહી છે। મિત્રો, આ પવનો છે મુખ્યત્વે છે પશ્ચિમ દિશાના પવનો છે મુખ્યત્વે વરસાદ લાવવા માટે મિત્રો છે આ પશ્ચિમ દિશાના પવનો છે મહત્વનો ભાગ ભજવતા હોય છે। સામાન્ય રીતે મિત્રો છે ચોમાસું છે તે દક્ષિણ બાજુ એટલે કે કેરળમાં બાજુથી શરૂ થતું હોય છે, પરંતુ આપણે એક દ્રષ્ટિએ વાત કરીએ તો આ પવનો છે મિત્રો અરબી સમુદ્રમાંથી ફેંકાઈ રહ્યા છે અને મિત્રો આવનાર સમયમાં છે તે ચોમાસું છે તે વહેલા બેસી શકે છે એવી આગાહી છે તે અંબાલા પટેલ દ્વારા કરવામાં આવી છે। એટલે કે ચોમાસું છે તે વહેલા બેસી શકે છે કારણ કે દક્ષિણના પવનો આવી રહ્યા છે અને દક્ષિણના પવનો છે તેની સાથે મિત્રો છે ઝાકળ સાથે લઈ આવે છે એટલે મિત્રો વરસાદ સાથે પવન પણ છે સુસવાટા કરતો ફેલાઈ રહ્યો છે અને કેટલાક વિસ્તારો છે એટલે કે ગુજરાતના અને ભારતના છે તે કેટલાક વિસ્તારોમાં છે તે ભારે માવઠા સાથે છે વરસાદ પડી શકે છે એવી આગાહી અંબાલા પટેલ દ્વારા કરવામાં આવી છે। જેમ કે ગુજરાતના દરિયા કિનારામાં વાત કરીએ તો પોરબંદર છે, જામનગર છે, જૂનાગઢ છે, વેરાવળ છે, ઉપરાંત ગીર સોમનાથ છે, દ્વારકા છે, મોરબી છે, જામનગર છે, જામખંભાળિયા છે મિત્રો ત્યાં સૌથી વધારે એટલે કે વરસાદ પડી શકે છે એવી આગાહી છે અંબાલા પટેલ દ્વારા કરવામાં આવી છે। ત્યારબાદ મધ્ય ગુજરાતની જો વાત કરીએ તો ભારે છે મિત્રો ઉનાળા સાથે છે અત્યારે માવઠાનો છે તે ખતરો છે તે ફેલાઈ રહ્યો છે એટલે કે ભારે ઉનાળામાં છે મિત્રો વરસાદ મધ્ય ગુજરાતની અંદર પણ વરસી શકે છે કે જેમાં છે વડોદરા છે, રાજકોટ છે, સુરેન્દ્રનગર છે, સુરત છે, તાપી છે, વલસાડ છે મિત્રો ત્યાં પણ છે તે વરસાદ વરસી શકે છે અને આશરે છે મિત્રો 12 થી 13 ઇંચ જેટલો છે તે વરસાદ પડી શકે છે એવી આગાહી છે તે અંબાલા પટેલ દ્વારા અને પરેશ ગોસ્વામી બંને દ્વારા છે તે વ્યક્ત કરવામાં આવી છે। અને આ બાબતે ખાસ છે કે જ્યારે પવનો ફેંકાઈ રહ્યા છે ત્યારે ગુજરાતની અંદર છે સમગ્ર દરિયા કિનારાના લોકોને છે ખાસ કરીને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। એટલે કે મિત્રો આપણે એક દ્રષ્ટિએ જોઈએ કે દરિયા કિનારા છે મિત્રો ત્યાં દરિયામાં ખૂબ જ છે તે મોજા છે ઉપર ઉછળી રહ્યા છે અને આશરે લગભગ છે 3 થી 4 ઇંચ છે મિત્રો મોજા છે તે ઉપર ઉછળી રહ્યા છે એટલે લોકોને દરિયા પર ન જવા માટે ખાસ સૂચના છે સરકાર દ્વારા આપવામાં આવી છે। આ ઉપરાંત સરકાર દ્વારા પણ ભારે છે તે પવનો ફૂંકાઈ રહ્યા છે અને ભારેથી ભારે છે મિત્રો વરસાદ વરસી શકે છે એવી આગાહી છે તે અંબાલા પટેલ દ્વારા છે તે વ્યક્ત કરવામાં આવી છે અને આવનાર સમયમાં જો તમારો ખેડૂતો માટે છે પણ માઠા સમાચાર છે કારણ કે ખેડૂતોને છે પણ વરસાદના કારણે છે તે અથવા માવઠાના કારણે છે તે ભારે નુકસાન થશે। આથી લોકોએ છે પોતાને ઘરે છે તે સાવચેત અને સુરક્ષિત રહેવું જોઈએ અને દરિયાના લોકોને પણ આવા સમયે છે તે જ્યારે પવનો ફૂંકાતા હોય ત્યારે દરિયામાં મોટા મોજા ઉછળતા હોય છે એટલે કે માછીમારોને પણ દરિયા ન જવા માટે છે તે ખાસ સરકાર દ્વારા સૂચના છે તે આપી દેવામાં આવી છે અને મિત્રો આવા સમય છે તે સાવચેત અને સતર્ક રહેવા સરકાર દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે અને સરકાર દ્વારા જે પણ સૂચનાનો આપવામાં આવે છે તેને આપણે ચુસ્ત અને સમય પણ છે તેનો પાલન કરવાનું રહેશે। અને મિત્રો ખાસ કરીને ફરી છે તે દરિયા કિનારે ન જવા બાબતે સરકારની છે મોટી સૂચના છે અને દરિયા કિનારે છે મિત્રો ત્યાં NDRFની ટીમ પણ છે તે જી હા મિત્રો ગુજરાતમાં આશરે છે લગભગ મિત્રો 12 થી 13 ઇંચ જેટલો છે તે મુશળધાર વરસાદ પણ વરસી શકે છે તે આગાહી છે સૌથી મોટી આગાહી અંબાલા પટેલ દ્વારા કરવામાં આવી છે। મિત્રો હજી સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલ લાઇક શેર અથવા સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો અત્યારે તમે અમારી યુટ્યુબ ચેનલ લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવી દેજો।